અને મફતના માર્ગ છે. બહુ સખત આઈએમપી એક્સરસાઇઝ છે. ઇનફેક્ટ કેટલી એક્સરસાઇઝ છે ને એમાં સૌથી પહેલો નંબર, બીજું બધું પૂછાય કે ના પૂછાય, 7.11 તો હોય જ, બોર્ડ જે ડબલી ગુજકેટ ત્રણેયમાં. એટલે બરોબર ચાલુ કરું, જેને જે ડાઉટ હોય રોકીને પૂછે. બધી નવી રીતો આવશે, જૂનું નહીં આવે, ધ્યાનથી જોજો. 0 થી π/2 cos સ્ક્વેર x dx. હવે આ નોર્મલ દાખલો છે, આને તમે નોર્મલી સોલ્વ કરી શકો કે સાઈ સરે કીધું જે સ્ક્વેર આવે એટલે ડબલ ગુણન જવાનું, પછી તમે એનું ઇન્ટિગ્રેશન કરીને અપર લિમિટ અને લોઅર લિમિટ, તો કે સાહેબ આ તો તમે પર દિવસે ચલાવી દીધું. આ એવું છે જ નહીં. તો આને હવે આજે અલગ રીતે સોલ્વ કરવાનું છે. આ ભલે થઈ જાય તમારાથી, પણ આગળ જઈને મેં જે બીજા દાખલા બે પાછો આવ્યો એ બધા દાખલા નહીં થાય. કેવી રીતે? સૂત્રથી નહીં થાય, એનું કઈ હશે જ નહીં. ના તને લોચો લાગે તો ફોન કરજે ડાયરેક્ટ. સરોજ પિતાશ્રીને ગાઈડન્સ આપી જજે કે કયા ફોન ઉપાડે. કર્ણને તું જ કરજો. જો આનું કોઈ સૂત્ર જ નહીં તમારી, તમે કઈ બી મેથ્સ લગાડો તમે સોલ્વ જ ના કરી શકો. તમે આને આદેશ ધારો sin x = t², તોય જવાબ ના. આ t માં ફરશે જ નહીં. કઈ બી તમે મથી જાઓ તો ના થાય. તો હવે શું કરવાનું, ધ્યાનથી સાંભળજો. બહુ સખત આઈએમપી છે, જોરદાર. પહેલા ટેકનિક આપી દો. બોર્ડના પેપરમાં, ગુજકેટના પેપરમાં ને જેડબલઈ ના પેપરમાં જ્યારે લોઅર લિમિટ અને અપર લિમિટ નો ટોટલ π/2 એટલે કે 90 ડિગ્રી થાય ત્યારે એનો જવાબની ટેકનિક વગર ગણે અપર માંથી લોઅર માઇનસ કરીને /2 કરી દેવાનો, એ જ જવાબ આવે. અપર છે π/2, લોઅર છે 0 અને /2. શું કીધું મેં? અપર લિમિટ માંથી માઇનસ કરીને /2 કરી દેવાનો, π/4. તો આનો જવાબ π/4 આવશે. બધા દાખલામાં કે જેમાં લિમિટ નું ટોટલ એટલે કે 90 ડિગ્રી, એમાં તમારે અપર લિમિટ માંથી લોઅર લિમિટ અને /2 કરી દેવાના, એ જ જવાબ આવે. ઉતાવળ હોય તો ડાયરેક્ટ એમસીક્યુ ટીક કરવાનું થાય, અથવા એમસીક્યુ જો હોય તો ફટ દઈને આવું જ કરવાનું. રકમ શું કરવા ગણવાની? એમસીક્યુ બહુ વાર પૂછાય છે, પણ બહુ એટલે સખત વાર, તો ગણવા લેવાનું જ નહીં. આનો જવાબ ખબર જ છે, π/4 આવશે. હવે આની રીત કરો. આનું નામ આઈ પાડવા. અને હવે જે રીત કહું છું ને એ માસ્ટર રીત છે. માસ્ટર એટલે ગજબ માસ્ટર રીત. જ્યારે બી બોર્ડના પેપરમાં એવો દાખલો આવે લિમિટ વાળો કે જેનું કોઈ સૂત્ર કે કોઈ રીત ના થતી હોય, તો એમાં તમારે આ બે લિમિટોનું ટોટલ કરવાનું. હમણાં અહીંયા માઇનસ કહેતો હતો, જોજો. તમારે આ બે લિમિટોનું ટોટલ કરવાનું અને એમાંથી આ જે થીટા હોય ને એ માઇનસ કરવાનો. બે લિમિટોનું ટોટલ કરવાનું અને અહીંયાનો જે થીટા હોય ને માઇનસ કરવાનો. તો સાઈનના સાઈન લિમિટોનું ટોટલ થશે. એ તો પ્લસ કરી લખતો નથી કેમ 0 છે, બીજું કઈ થશે તો. અને પછી એમાંથી થીટા શું કરવાનો? એટલે માઇનસ. એવું બધે કરવાનું, નીચે બી આખા દાખલામાં બધી જગ્યાએ સાઈન π/2 - x, પછી cos π/2 - x, અને આ dx, અને આ શું આવશે? π/2 ની તાકાત છે શું? તો આ બની જશે, આ બની જશે અને આ બની જશે. ચરણ જોયા વગર મેચ રહી ગણવાનું. સમીકરણ 1 સમીકરણ 2 π/2 - પહેલા ચરણ બધા જ. હવે આ 1 અને 2 જે સમીકરણ છે ને પંડ્યા, એનું ટોટલ કરવાનું. એટલે i + i થાય. જો i + i 2 હોય. બધા દાખલામાં સેમ મેથડ. સરખો છેદ જોઈ લો, સરખો છેદ છે જો, સેમ છે જો. તો સેમ ડિનોમિનેટર 1 ટાઈમ √sin x પ્લસ, અને અહીંયા શું આવશે? √sin x પ્લસ cos x. કટ. કેટલા બચ્યા? 1. હજી તો ઇન્ટિગ્રેશન તો આપણે 1 અને 0 થી dx. આગળ શું ચાલે છે? 2y ના 1 નું ઇન્ટિગ્રેશન, 1 નું x કેમ વિચારો છો? અને 0 થી i ના પહેલા શું મૂકી દઉં? અપર લિમિટ માઇનસ કરીને, અને આ અહીંયા ટેકનિક આપી દીધા. જો ટેકનિક વાળું સ્ટેપ છેલ્લું અહીંયા આવ્યું ડાયરેક્ટ. તો π/2 - 0 એટલે આ કેટલા થઈ જશે?
એટલે મેં તમને ટેકનિક આપી કે જેની લિમિટનું ટોટલ એને તમારે અપરમાંથી અપરમાંથી અને બાય 2. આ બાય 2 ક્યાંથી લાવ્યા ખબર છે? આ 2 થી. અને એ કેવી રીતે i પ્લસ i નું મેં શું કર્યું? એટલે આને એક આપવાનું નાને અને કરવાનું શું, જે લિમિટ હોય ને એનું એમાંથી થીટા માઇનસ કરવાનું, એટલે બેનો ડિનોમિનેટર કેવો થઈ જશે અને ઉપરનાનું પ્લસ કરવાનું. તો ઉપર બી કેવું થઈ ગયું છે? તો કટ થઈ ગયું, એટલે 1 નું ઇન્ટિગ્રેશન x ની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ 0 બાય 2 એટલે પાઈ બાય 4. ચલાવો બીજી વાર. મહેક પાછળથી ડાઉટ પૂછવા કરતા બેટર 10 વાર મારી પાસે અત્યારે ગણાવડાવું છે તો ફાયદો થશે ને. આવી રીતે ભણવાનો કોઈ ફાયદો નહીં. હવે તું બેકલોગ કવર કરે તો અત્યારનું રહી ગયા, પછી અત્યારનું કવર બેકલોગ બની જશે, પછી નવું ભણીશ ત્યારે એ બેકલોગ કવર કરીશ, પછી એનો બેકલોગ કરીશ તો પાછું નવું રહી જશે. કોઈ ફાયદો. ભૂલમાં લખી દીધું, આ મોટું છે 0 થી 5/2 dx. અને નંબર શું કીધું મેં? હવે શું કરવાનું બોલો? પહેલા જવાબ તમને એડવાન્સમાં ખબર છે એનો? π/2 માઇનસ 0/2 એટલે ઓકે. હવે કરવાનું શું? sin રેઝ ટુ પ્લસ cos રેઝ ટુ લિમિટોનું માઇનસ નહીં કરવાનું, આમાં માઇનસ કરવાનું ટેકનિકમાં, અહીંયા પ્લસ. તો લિમિટોનું પ્લસ કેટલું થશે? એમાંથી થીટા આ બી શું થઈ જશે? 0 થી π/2. આ શું થઈ જશે ભાઈ? π/2 બાજુવાળાને આ શું બની જશે? ચરણ કેમ નહીં જોતો? પહેલા ચરણમાં બધું જ cos સ્ક્વેર 3/2 અને નંબર શું આપી દઉં? આગળ શું લખી દઉં? આનું અને આનું શું કરવાનું? બોર્ડમાં લખવાનું 1 + 2. પાર્ટ બી માં પૂછાઈ ત્યારે તો i પ્લસ શું થશે? સરખો છે તો લખી દો sin રેઝ ટુ 3/2 પ્લસ અને ઉપરનું ભેગું કરો તો sin રેઝ ટુ 3/2 પ્લસ શું થઈ જશે? શું બનશે? 1 નું ઇન્ટિગ્રેશન હજી કર્યું? 1 નું ઇન્ટિગ્રેશન અપર લિમિટ 5/2 માઇનસ 0. આગળ શું આવશે? એટલે i = હવે ના ગણું તો ચાલે ને? સેમ છે, જોયું? કહેજો. બહુ સખત આઈએમપી જોડે ચલાવી દઉં. સખત આઈએમપી એટલે મેં કહી દીધું છે 7.11 હું 3 એક્ઝામ માટે બોલ્યો. JEE માટે બી હોય જ. મેં તમને પરમ દિવસે સ્પીચમાં કીધું હતું કે મેં 7 ચેપ્ટર ક્વેશ્ચન નહીં લે. હું એવો તો કેવો પંડિત છું કે 7 ક્વેશ્ચનમાં JEE આઈએમપી આપી દઉં. 7 ચેપ્ટર મેં જેનું વેટેજ વધારે હશે તમારા પેપરમાં એમાં આ ચેપ્ટર છે, ડેફિનેટ ઇન્ટિગ્રેશન. કરું છું સ્ટાર્ટ. મેં 7 દાખલા નહીં કીધા હો, એવો બી પંડિત નથી હું ભાઈ, મને કઈ આવડતું નહીં. ચલો શું કરવાનું ધ્યાનથી સાંભળજો. જે મોડની અંદર હોય ને એના બરાબર 0 લઈ લેવાનું. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલા છે, 3-4 ગણાઈશ. 1-2 વિચિત્ર બી ગણાવજો. એક છેલ્લો વિચિત્ર એવો છે જે અત્યારે ગણાવવા જઈશ ને તો 1.5 કલાક જતો રહેશે, એટલે એ છોડ દઈશ ખાલી. પ્રક્રિયા x સ્વાધ્યાયમાં નથી, પ્રક્રિયાના ઉદાહરણમાં છે. બોલો ફરી વાર. 3-4 છે આવા. એક છેલ્લો વિચિત્ર બહુ જોરદાર છે, એમાં એટલું જોરદાર નોલેજ છે, એટલું ધ્યાન દેવું પડે કે આખો લેક્ચર જતો રહે. એટલે હું થોડાક દિવસ પછી ગણાવીશ આખો ટોપિક પત્યા પછી. એ ક્યાં છે? મિસેલેનિયસ એક્સરસાઇઝમાં નહીં, મિસેલેનિયસ એક્ઝામ્પલ. મેં તમને કહી દીધું છે મિસેલેનિયસ એક્ઝામ્પલ કોઈ દિવસ 1 માર્કમાં નહીં, નોર્મલ ના હોય ને બોર્ડ માટે બહુ જ આવ્યું. તો x બરાબર કેટલા આયા અત્યારે જુઓ તો. હવે તમારે ભાગ પાડવાના -5 થી, અને બીજો ભાગ શું આવશે? -2 થી 5. આમાં શું થતું હતું? સીટીએમ થી ડાયરેક્ટ માણસ મણિનગર જતો હતો. હવે અહીંયા બસ ના મળી તો પછી સીટીએમ થી ખોખરા જતો રહ્યો, અને ખોખરાથી બીજી બસ પકડીને પછી મણિનગર ગયો. હમણાં ત્રીજી બસ જરૂર પડશે તો એ પકડશે. અહીંયા બી લખી દો dx, અહીંયા બી લખી દો. ચેક કરો -5 થી -2 ની વચ્ચે અહીંયા કંઈ પણ મૂકો. મૂકો. -3 + 2 તો મોડ કેવું બને છે ભાઈ? બોલો. માઇનસ બને છે. -2 અને 5 ની વચ્ચે લો કોઈ પણ. બોલો કોઈ પણ. 2 + 2 મોડ કેવું બને છે?
એટલે આપણે આ બે ભાગ પાડ્યા. કેમ કે મોડમાં કયા ભાગ પોઝિટિવ લઈને કયો ભાગ એ આના આધારે ખબર પડે. આખું તમે ઇન્ટિગ્રેશન કરો તો 0 ના થઈ જાય. હું બતાવું તમને. જો હું તને કહું કે તું આને ઇન્ટિગ્રેટ કર અને તને કહું તું આને ઇન્ટિગ્રેટ કર, તો આ ભેગું કરીને કહેશે કે સર મારું ટોટલ 4 3 7 ને 2 9 ને કેટલા થયા 10 થયા, કેટલા થયા? બરોબર નહીં કર્યું? આ ભેગું કરીને કહેશે કે સર મારે -10. હવે હું બધાને ભેગું કરો તો જો શું થઈ જશે, તો ઇન્ટિગ્રેશન 0 થઈ જાય. એટલે આખું ભેગું ના લઈ લેવાય. જે માઇનસ વાળો ભાગ હોય ને અને જે અને એ બેનું ઇન્ટિગ્રેશન અલગ અલગ કરવાનું, અને અલગ અલગ થઈ ગયા પછી જે જવાબ આવે એનું ટોટલ. નહીં તો દાખલો સાચો થાય જ નહીં, મોટા ભાગે 0 જ થઈ જાય. સમજો કે અહીંયા +5 છે ને, જો અહીંયા 0 જ થઈ જશે. જોઈ લો, લો -5 થી 5 સરખું છે. 0 થી આમ જાવ તો -5 ને 0 થી આમ જાવ તો બંને 5 5 તો ખસે જ. તો જ્યાં ભાગ પડ્યા વગર દાખલો ગણો તો ઓલવેઝ જવાબ 0 જ આવે. બધું છેલ્લે ઉડી જાય, 0 થઈ જાય. તો ઇન્ટિગ્રેશન ક્યાં ગયું? ભેગું કરેલું તો 0 થઈ ગયું. તો એટલે મોડ આવે ને એટલે મોડની અંદરના બરાબર 0 લેવાનું. એનાથી તમને એ નિર્ણાયક સંખ્યા મળશે. ડિસિઝન વેરિયેબલ, ક્રિટિકલ નંબર, બે નવા વર્ડ બોલું છું. ડિસિઝન વેરિયેબલ, ક્રિટિકલ નંબર, નિર્ણાયક સંખ્યા. આ નિર્ણય કરશે કે કેટલેથી કેટલે સુધી મોડ માઇનસમાં બને અને કેટલેથી કેટલે સુધી મોડ. હવે હું આ બેનું ઇન્ટિગ્રેશન અલગ અલગ કરીશ, છેક સુધી અલગ અલગ. છેલ્લે જવાબ આવી ગયા પછી તો 0 નહીં થાય, નહીં તો બધું 0 થઈ જશે. ઇન્ટિગ્રેટ ખબર છે ને ક્યાં લખ્યું છે? ટુ ઇન્ટિગ્રેટ. ઇન્ટિગ્રેટ એટલે ખબર છે ને? ભેગું કરવું. ડેરિવેટિવ એટલે અને ઇન્ટિગ્રેટ એટલે તો કોઈને બી તમે -5 થી 0 ને ભેગું કરો અને 0 થી 5 તો છેલ્લે તો 0 થઈ જાય. એટલે સલન ભેગું ના કરી દેવું. તો કરવું શું પડે? -5 થી 0 નો અને 0 થી 5 નો અલગ સમ. એટલે આપણે એવું તો નહીં કરવાનું, આપણે અહીંયા x ની વેલ્યુ જોવાનું. તો આ કેટલી આવી છે બોલો તો ભાઈ? તો નીચે વાળાથી અહીં સુધી જવાનું અને અહીંથી લઈને ઉપર વાળા સુધી. ચલો હવે આ શું છે? માઇનસ ના માઇનસ. આ બોલો શું આવશે અહીંયા? x²/2. બરોબર તો કર્યું ને? x²/2. ચાલુ રાખો. આ માઇનસ ક્યાંથી લાવ્યો ખબર છે ને? અહીંથી. આનું બોલો. આની અપર લિમિટ શું છે ભાઈ? અને આની અપર લિમિટ 5. ચલો આનું કરું છું. પહેલા અપર મૂકું છું. જો કેટલા છે? -2 નો સ્ક્વેર 4/2 એટલે આ 2. આ માઇનસ તો આ માઇનસ ખાલી આને જ છે, આને નથી. આ માઇનસ આ ક્લિયર છે એટલું? ચલો x ની જગ્યાએ હજી કેટલા મૂકવાના? -2 એટલે પ્લસ. આ તો કઈ લિમિટ થઈ? હવે એમાંથી કેટલા મૂકવું ભાઈ? -5 નો સ્ક્વેર તો શું થશે? આ -5 અહીંયા મૂકો. 10 2 20 ને 25/2 અને 2 ને 4 માઇનસ ના 6 ના માઇનસ. ટપ્પો પડે છે જોડે આ કરવું પડે પણ પહેલા આ બતાવી દઉં. 6 2 -45 માંથી 12 જાય 33/2. પછી આ માઇનસ ને આ માઇનસ. તો મારો ફાઇનલ જવાબ આવ્યો. આ ભાગ પૂરો કરી દીધો. ચલો હવે આનું આયા પ્લસ. પહેલા કઈ લિમિટ લઈ લઉં? અપર. 5 નો સ્ક્વેર 25/x ની જગ્યાએ તો 5 2 આ અપર લિમિટ. હવે કઈ લિમિટ લઈ લઉં? લોઅર લિમિટ. લોઅર લિમિટમાં જુઓ તો કેટલા છે? -2 નો સ્ક્વેર 4/2. અહીંયા કેટલા મૂકી દઉં? -2 × 2 એટલે -4. શું લખું અહીંયા? -4. તો આ શું બની જશે? તો આ શું બની જશે? અને અહીંયા શું બન્યું છે ભાઈ? 2 2 2 દાન 20 એટલે આ કેટલા થઈ જશે? 2 2 ટકો પડે છે ને? 4 + 45 અને આગળ કેટલા ચાલે છે? તો 49/2 સરખો છે 9 ને 3. જવાબ નહીં તો 0 થઈ જાય. 41 વાળો આપણે 0 કરીને આવે એટલે મોડની અંદર બરાબર 0 લઈ લેવાનું. એ x ની તમને એવી વેલ્યુ આપે
એનો મતલબ તમે સમજ્યા ને? જો આનીથી અહીં સુધી માઇનસ હશે, અહીંથી અહીં સુધી, અને જ્યારે x ની એક્ઝેક્ટ વેલ્યુ -2 હોય ત્યારે 0. જો મૂકો તમે -2 મૂકો અહીંયા 0 થઈ જશે. મોડ પ્લસ એ નહીં રહે ને. મોડ હંમેશા ત્રણ વસ્તુ આપે, કાં તો પોઝિટિવ, કાં તો 0. આ લેશો તો 0, આ બંનેની વચ્ચેનું કંઈ બી લેશો તો નેગેટિવ, અને આ બંનેની વચ્ચેનું લેશો. હજી એક બે ગણીએ આપણે, અઘરા થોડા ગણીએ. ચલો x - 5 બરાબર શું લઈ લો? x બરાબર 5. x બરાબર, તો મારો પહેલો દાખલો શું થશે ભાઈ? 2 થી 5 dx. બરોબર તો કરું છું. અને બીજો દાખલો શું થશે? 5 થી 8 dx. 2 થી 5 માં આ કેવું બનશે? નેગેટિવ. ચેક કરો. હા બોલ. તો કેટલો છે બોલ ને બેટા. ચલે પહેલા આ પૂરો કરજો. લાઈ દો તો પ્લસ માઈનસ ને કંઈક પૂરું કરી દઈશ. આ પહેલા પૂરું કરી દો. આ માઈનસ 2 થી 5 વચ્ચે હું કેટલા લઈ લઉં? 3. 3 માંથી -5 જાય તો -2. અને 5 અને 8 ની વચ્ચે કેટલા લઈ લઉં? 6. 6 માંથી 5 જાય તો 1. એટલે આ મોડ કેવો બની જશે? પ્લસ. ચલો માઈનસ ના માઈનસ આપો, આને ઇન્ટિગ્રેશન કરો. શું આવશે? x² / 2 - 5x. અને લિમિટ કેટલી છે? 2 થી 5. આગળ ચલો. આનું શું થશે? x² / 2 - 5x. અને લિમિટ કેટલી છે? ચલો પહેલા કેટલા મૂકવાના છે ભાઈ? 5. 5 નો સ્ક્વેર 25/2 - 25. કેવી રીતે સમજ્યા? 25 2 50 માંથી 25 જાય, -25 ને -25. ના અને ના અપાય આને. આ તો બંનેની બહાર જાય તો જે અપર લિમિટ ચાલે છે. 25 2 50, 50 માંથી 25 જાય, -25/2. આ તો મેં હજી ખાલી, હવે હું કયું કરીશ? લોઅર લિમિટ. કેટલા છે? 2. 2 નો સ્ક્વેર 4, 4/2 2, 5 2. આ શું થઈ ગયા? એટલે આ શું થઈ જશે? હા, તો હવે આ માઈનસ ના માઈનસ 8 2 -25 બાય કેટલા આવશે? 2. એટલે કેટલા થઈ જશે? હવે આનું પતાવી દઉં છું. જે ધ્યાન આપજો, જે ડાઉટ હોય રોકજો. કેટલા મૂકવું પહેલા? 8 નો સ્ક્વેર 64, 64/2. x ની વેલ્યુ કેટલી છે? 8 5 40. આ ખાલી અપર લિમિટ. હવે માઈનસ કઈ ભૂલ કરી મેં? લોઅર લિમિટ. લોઅર લિમિટ 5 નો સ્ક્વેર 25/2. x ની જગ્યાએ પાયું 25. 40 માંથી 32 જાય, 25 2. એટલે આ થઈ જશે -25. આ -25 ને આ માઈનસ +25. બરોબર તો કરું છું ભાઈ? અને /2. 8 2 16 +25 માંથી મોટાની પહેલો જવાબ 9/2 અને બીજો જવાબ બી 9/2 એટલે 9. 9/2 9/2 તો 9 થાય ને. 9/2 એટલે 9 ના અડધા, 9 ના અડધા, 2 અડધા ભેગો પૂરા થાય. આન્સર ચેક કર. આ તો ઓલામાં બી ખાલી સમજી ગયા ને ભાઈ? પ્લસ માઇનસ ની મિસ્ટેક મેથડ તો આજને તો આવી ના આવે ને. જો બીજી કોઈ લિટરલ મેં ભૂલો તો આવી ના આવે. ટપ્પો ના પડ્યો. શું કરીશું આને? મારી મેથડ યાદ કરો. પહેલા મેં શું શીખવાડ્યું આજે? બ્રેકેટ વાળા ડી લેવાનો. લિમિટ ઓન. આજ પછી કોઈ બી દાખલો કે જેનું ઇન્ટિગ્રેશન તમારથી ના થાય અને લિમિટ વાળો દાખલો હોય તો તમારે શું કરવાનું? લિમિટોનું ટોટલ કરીને એમાંથી થીટા માઈનસ કરવાનું. તો કરું છું સ્ટાર્ટ. બરોબર ધ્યાન આપજો. દમદાર દાખલો. I = દમદાર એટલે અઘરો નથી, ઈઝી જ છે. લિમિટોનું ટોટલ એટલે 1, એમાંથી થીટા. ચાલુ રાખો હજી. 1 બ્રેકેટની ઉપર n, પછી માઈનસ લિમિટોનું ટોટલ એટલે 1, અને એમાંથી x નથી માઈનસ કરવાનો. હા જો આ x જ માઈનસ છે. ફરી એકવાર આ થીટા માઈનસ કર્યો અને આ થીટા માઈનસ કર્યો અને આ 1 એમને અને આ માઈનસ એમને. મને આ 1 ક્યાંથી લાવ્યો? લિમિટોનું, એમાંથી થીટા માઈનસ લિમિટોનું ટોટલ કરીને થીટા. અને આ 1 ક્યાંથી લાવ્યો? તો પહેલેથી. ચલો 1 - x ના આને લખતા જવું પડે હો ભાઈ. 0 થી 1. આને બ્રેકેટ ઓપન કરી દો. શું બચશે? ખાલી x ના ખબર પડી કે બ્રેકેટ ઓપન કરો x. અને ઉપર શું છે જોવો છે ને. ચલો હવે આને નંબર શું કરી દો? 2. શું કરવાનું બોલો? 1 + તો બોલો કરો ટોટલ. સરખો આધાર ઘાતોનો. આ તો બોલો ચાલુ રાખો.
x રેઝ ટુ અને હજી તો ઇન્ટિગ્રેશન ચાલુ જ નહીં કર્યું. ઇન્ટિગ્રેશન શું છે? 0 થી dx. લો હવે શું કરી શકો તમે? હા બોલ. આપણે ટોટલ કરીએ તો આપણે ગુણાકાર નહીં કરતા તો આનો નિયમ કેવી રીતે લાગે? તો સરખો આધાર એક વાર ના લખું તો હવે ધ્યાન આપજો બરોબર. અને એમે જો ત્યાં મગજમાં ના આવે તો અહીંયા જ મગજમાં આવી જાય. અહીંયા અટકી ગયા તમે. કરું છું સ્ટાર્ટ. જો સરવાળો કરો, 1 અને 2 નો સરવાળો કરો, શું ફાયદો થશે? લખીએ આપણે ખાલી બોલીને હો, એટલે લખવાનો ટાઈમ નહીં બગાડવું. x પછી 1 - x રેઝ ટુ n ચાલુ રાખો પ્લસ આખો આ દાખલો. તો એક દાખલો સોલ્વ નતો થતો એ જગ્યાએ બાજુમાં બીજું બી આવી. તો હવે શું કરવાનું? 1 અને 2 નહીં કરવાનું, કેમ કે 1 અને 2 કરીને જોયું થાય બી નહીં. 2 અલગ અલગ દાખલા થાય તો બુદ્ધિ વાપરવાની. મેં ચલાવી દીધું છે. હવે તમે આને આની જોડે મલ્ટીપ્લાય તો કરી શકો ને. આમાં કેમ ના કરી શકો? તમને મેં સ્પીચ આપી દીધી છે. બ્રેકેટની બહાર છે. આ તો હવે સાદાની બહાર. તો હવે કરી દો મલ્ટીપ્લાય. શું થઈ જશે? x રેઝ ટુ n. હવે અહીંયા કરી દો x raised to n plus 1. હવે આનું ઇન્ટિગ્રેશન કરી દો તો 2 મિનિટમાં થઈ જશે. તો દાખલો 1 1 2 કરવાની જરૂર જ નહીં પડે. x રેઝ ટુ લિમિટ આપો લિમિટ. ચાલુ હજી x રેઝ ટુ થઈ ગયું ઇન્ટિગ્રેશન. લિમિટ 0 થી 1. ચલો 1 x ની કેટલી પાવર? 1 ની ઉપર કઈ પણ હોય x ની કેટલી લઉં? 0 ની કઈ પણ હોય. ચલો x ની કેટલી લઈ લઉં? પેલા આ તો બહાર કાઢવા થઈ ગયું. x ની કેટલી લઈ લઉં? 1 ની કઈ પણ કરું અને x ની કેટલી લઈ લઉં? 0 ની કોઈ પણ પાવર. તો શું બનશે મારી પાસે? 1 આ તો 1 થાય ને, માઇનસ 1 મલ્ટીપ્લાય કરો શું આવશે? છેલ્લો સ્ટેપ જવાબ આવી ગયો. પ્લસ n માઇનસ n. બસ આને એમને જ રાખો. આપણે શું ફરક પડે? જોઈને શું કામ? જોઈ લે જવાબ. ટપ્પો પડી ગયો. આજ પછી લિમિટનો કોઈ બી દાખલો આવે કે જેનું તમારી પાસે ડાયરેક્ટ સૂત્ર, તમે શું કરજો? લિમિટોનું એમાંથી થીટા પછી 1 અને 2 કરવા ગયા તો ફાયદો જ નથી. એવું બધે દાખલો અઘરો થઈ ગયો. તો એના કરતા તો બેટર શું છે? આને ગુણી દો ને એનું ઇન્ટિગ્રેશન કરો. એનું ઇન્ટિગ્રેશન છે આપણી પાસે. તો કે સાહેબ પહેલેથી જ કેમ ના ગુણ દીધા? ગુણાય જ નહીં ને. બ્રેકેટની ઉપર પાવર હોય ને તો એ બ્રેકેટની ઉપરથી પાવર શું કરવી પડે? એ આના ઉપર આવી જોઈએ તો કોઈ બી બ્રેકેટની ઉપર કઈ બી હોય ને, કઈ બી મારી દો કે x + y અને બાજુમાં શું છે x, તો x ને તમે અંદર ના મલ્ટીપ્લાય કરી શકો ઉપર 2 પાવર. હા એ આવું ના હોય એની જગ્યાએ તો ગુણી શકો 2. પણ બ્રેકેટની ઉપર પાવર હોય તો મલ્ટીપ્લાય ના થઈ શકે. ધ્યાન આપજો બરોબર. આ ઇન્ડિવિજ્યુઅલ આઈએમપી જે આ ચાલુ થયા ને એમાં ઇન્ડિવિજ્યુઅલ આઈએમપી એક્સરસાઇઝ તો આખી ખરી જ. મારો નિયમનું પાલન ચાલુ કરો. બોલો ફટાફટ. આગળનું સ્ટેપ બોલો. ક્યાં જતા રહો તમારા મૂકીને? બરોબર નહીં કર્યું? લિમિટ વાળો દાખલો આવે એટલે લિમિટોનું ટોટલ કરીને એમાંથી 0 થી logના 1ના આનું સૂત્ર સેકન્ડ ચેપ્ટર છે. એક ચેપ્ટરમાં મેં બહુ ખવડાવ્યું છે તમને. મોઢે હોવું જોઈએ બે એના ડિસ્કો ખવડાવ્યું છે મેં. અહીંયા જો બધા આવું ના કરો યાર તમે લોકો. યાર સૂત્ર તો મોઢે હોવા જોઈએ. સેકન્ડ ચેપ્ટરમાં 3 વાર છે દાખલો. 3 વાર ના નીકળે ને અત્યારે જ ફી પાછી આપી દઈશ. અત્યારે જ. ત્યાં સુધી સ્પીચ આપી છે કે અહીંયા જે પહેલું હોય ને આખા દાખલાને ભાગવાનું. તો cos ને cos વડે ભાગો, sin ને cos વડે ભાગો, cos ને cos વડે ભાગો, sin ને cos વડે ભાગો. tan હજી ચાલુ રાખો. 1ના tan x ના 1ના અહીંયા કેટલા લખાય?
તમને કહું છું. અને એની જગ્યાએ તો આ પોતે શું છે ભાઈ? 11મા ધોરણનું સૂત્ર tan આલ્ફા આ રહ્યો 1 tan બીટા આ રહ્યો upon 1 plus tan આલ્ફા tan બીટા. મને તો બધું મોડેલ છે. દાખલો જોઈને મગજમાં આવવું જોઈએ યાર કે આવી ગયેલું છે. તો tan pi by 4 minus x નું આ બી સૂત્ર થાય. તમે એટલા મને ખુશી છે પાછળથી ગુસ્સો કર્યા પછી 4-5 જણા આ તો બોલી શક્યા. બાકીના તો બધા મારી જોડે આરામમાં જ છે. અત્યારે હું આ લગાડું. કેમ આ લગાડું કે આ લગાડું? તમે કોઈ લગાડો. આપણે જો 1 plus 2 કરવાનું છે, યાદ છે કે નહીં? 1 plus 2 તો 1 શેમાં ચાલે છે? તો પછી હું 2 પણ તો પછી ઉપરનું સૂત્ર એવોઇડ કરીને અત્યારે નીચે વાળો ફાયદો કરશે મને. તો લગાડો સૂત્ર, બોલો. 1 minus upon 1 plus. સમજાવું કે આ ક્લિયર છે તમને? આ સૂત્ર છે ભાઈ tan x minus tan y upon. મને તો બે રીતે આવડે છે. તમે કહેતો તો આના ઉપરથી બી આ લઈ દઉં. બે રીતે તમને આવડવું જોઈએ. મને તો બે રીતે આવડે છે. જો લગાડો સૂત્ર tan x તો tan pi by 4 એટલે 1 પછી minus tan x ચાલુ રાખો upon 1 plus tan x. x કેટલો છે? pi by 4 એટલે 1. લખો કે ના લખો? અને શું આવશે બોલો? tan x. હવે આને શું ફેરવી દઉં? sin by cos. અહીંયા બી શું લઈ લઉં? sin by cos. LCM લેશો એટલે બીજું અને ચોથું આવી જશે. 10 રીતે થાય. ચલો હવે અહીંયા LCM લઈ લો. અત્યારે 0 થી pi by 4 log ના હાલો LCM લો. 1 plus tan x upon 1 minus. ચાલુ રાખો. નહીં પત્યું બોલવાનું બંધ નહીં કરી દેવાનું તો મગજને સ્ટેપ યાદ રહે. plus tan x minus tan x 1 plus 1. ના ડખો પડ્યો. દિમાગ વાપરો. બતાવ. બહુ ઇમ્પોર્ટન્ટ વાત લાવ્યો છું. log લગાડ્યો. log આવે એટલે પોતાના તો log માં જે ડિવાઈડ હોય ને અને આ 1 plus 1 log 2. આને log અલગ ને આને log અલગ. હવે કે સાહેબ આવી કેમ ચૂલ ઉપડી? તમને બતાવું. તમને મસ્ત ચૂલ ઉપડી. અહીંયા જો આ બેઠું જુઓ કે તમે જોયું છે? એક તો રકમ છે. જો આ જુઓ. તું આની જગ્યાએ શું કરતો? અને આ તો આઈ. આ માઇનસ આઈ ને. તો જો આ તમારે ગણવાનું જ નહીં. એ તો આમાં ઘૂસી ગયું. આ તો પતી ગયો દાખલો. જો હવે log 2 તો અચળ છે. અચળ ક્યાં લઈ ગયા? કેટલા બચ્યા? 1 નું ઇન્ટિગ્રેશન અને શું આવશે? ચલો i ના log 2 ના આપો. આને નહીં લખાયો હવે pi by 4 minus 0 અને આખું by 2. તો છેલ્લું સ્ટેપ log 2 ના અને આ શું બની જશે? pi by 4 અને by 2 એટલે by 8 કરી દો ભાઈ. જો જવાબ જો ભાઈ. પતી ગયો દાખલો. શું કરું છું? કોઈ બી લિમિટ નો દાખલો આવે બોલો. વાક્ય બોલો. કોઈ બી લિમિટ નો જેનો મારી પાસે અથવા આગળ ચાલેલી કોઈ રીત. આગળ ચાલેલી રીત હોય તો નહીં કરવાનું. તો જે કરી રીત ચાલુ પડી જવાનું. પરમ દિવસે મેં આવું જ ચલાવ્યું હતું પણ બધી આગળની રીતો હતી. તમે સમજો લિમિટ વાળો કે પહેલો લેક્ચર નથી બીજો છે. પણ પરમ દિવસે દાખલા બધા કયા હતા? ઓલા જે મેં આગલા લેક્ચરમાં શીખ્યા હતા નહીં. પણ હવે આજે તો દાખલા એવા છે જે આગળ નથી ચલાવ્યા જ નહીં. તો જ્યારે એવો દાખલો દેખાય બોર્ડમાં ગુજકેટમાં JEE કે જે આગળ ચાલેલી રીતોથી ના હોય તો લિમિટોનું ટોટલ કરીને થીટા માઇનસ કરવાનું એટલે તમને આગળ લઈ જશે. અને આ 1 plus 1 કેટલા થઈ ગયા? 2. અને આને અલગ કરી દીધું. એનથી શું થઈ ગયું બોલો તો ભાઈ? આખું આવી ગયું. અને તમે જ્યારે બોર્ડના પેપરમાં આ લખો ને પાર્ટ બી માં બોર્ડમાં પેલા સપ્લિમેન્ટરીમાં તો તમે આની જગ્યાએ અચાનક આઈ લખી નાખ્યો ને તો તમારા બ્રેકેટમાં બાજુમાં ક્યાંથી લાયા? from 1 1 માંથી. અને એ માઇનસ આઈ ક્યાં ગયું? તો કેટલા થશે? 2. સમજાવું કે પછી સમજી ગયા? પછી log 2 અચળ છે ક્યાં ગયા? બહાર. કેટલા બચ્યા અહીંયા? 1 નું ઇન્ટિગ્રેશન એને અપર અને લોવર में તો આનું ઇન્ટિગ્રેશન કરતો જ નથી હું. એ તો પોતે આઈ છે તો આ બાજુ જતો રહ્યો. આ આવી ગયો. ચલાવ ડિલીટ મારીને
ગુસ્સાનો મતલબ એવો નહીં કે બીજી વાર શીખવાડવાનું ના પાડીશ. ગુસ્સો તમારા કરતૂત પ્રત્યે હોય છે, મારી આળસ પ્રત્યે નહીં. હું બીજી વાર શીખવાડીશ. હમણાં જ શીખવાડ્યું કે આની ઉપર કંઈક હોય ને તો આને તમે ના કરી શકો. તો હવે શું કરીશું? લિમિટરનું તો આ પાવર જે છે ને આના ઉપર આવી જશે, પછી મલ્ટીપ્લાય કરી શકે. આના સમજ્યા? આવું છે 2 - x ની કેટલી પાવર છે? તો x ને થોડી રીતે પૂછેડું હતું, એની ઉપર તો બાપો બેઠો છે. એટલે મારે શું કરવું પડે? આનું નામ પહેલા i, પછી લિમિટરનું, અને એમાંથી થીટા. તો આના પહેલા નંબર બરોબર. તો શું આવશે? 0 થી 2. બોલો આ શું આવશે? 2 પછી 2 માઇનસ, પછી 2 માઇનસ 2 પ્લસ. જો બરોબર કરું છું ને, શું થશે જુઓ? x ની કેટલી પાવર આવી ગઈ? આ જુઓ પ્રોબ્લેમ સોલ્વ. આના બધી આના ઉપર આવી ગઈ. હજી તો ઇન્ટિગ્રેશન ચાલુ નહીં કર્યું હો. અને આમાં 1 અને 2 ના કરતા હમણાં તો કરી જોયું તું, ફસાયા હતા. એટલે આમાં તો મલ્ટીપ્લાય હમણાં તો કરી તો ક્યાં થતું હતું? તો 0 થી 2. ચલો શું આવશે? આપી દો. જો ચાલુ કરી, ચાલુ ચાલુ ચાલુ. બે અલગ અલગ કરી દીધા. ચલો x ની ઇન્ટિગ્રેશન હવે ચાલુ કરું છું. x ની 1/2 નું આના પૂરું બોલો. 3/2 અપોન નો અપોન ઉપર અને અચળ બાર. લિમિટ આપો. લિમિટ કેટલી છે? 0. શું બેટા? અચ્છા આ તો ચેકો 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 પૂરું લખો 4. આ 2 અને આ 2 હો 4. ચલો માઈનસ આનું બોલો. x * 3/2. 3/2 માં એક ઉમેરો તો 5/2. આ તો અહીંયા શું આવશે? બાર 2 હતા આમાં? હા ક્યાં? 0 થી કેટલા છે? 2. ચલો હવે 4/3 ના અને બ્રેકેટમાં અપર માઈનસ લોઅર કરો. x ની કેટલી પાવર છે? તો 2 અને x ની કેટલી પાવર છે ભાઈ? 0 ની કંઈ પણ કરશો. 0 * 3/2 0 માઈનસ ચાલુ રાખો. હજી આમાં ભાઈ કેટલા છે ભાઈ? બોલો તો 2/, x ની કેટલી મૂકું ભાઈ? 2 અને માઈનસ 0 * 1/2. ચલો આ શું છે ભાઈ? વાંચો તો. 4 ને આપણે આવી રીતે લખી શકાય, બરોબર કે નહીં? અને આનો જવાબ શું થશે ભાઈ? તો ભાઈ જુઓ, આ જુઓ અને બે જુઓ ભાઈ. સેમ પાવર, સેમ બેઝ, સેમ બેઝ. હા તો બોલો કેટલી પાવર છે આની? 2. અને આ કેટલી થશે? 3/2. બે પાવર નો પ્લસ 7/2. તપો ના પડે, રોકજો આયા ના કરતા. માઈનસ ચલો શું આવશે? 2 આ કેટલા છે? 5/2. અને 2 ની કેટલી છે? હા તો અને નીચે કોણ આવશે ભાઈ? બોલો ભાઈ. હા એ કોમન નીકળે છે ભાઈ. 2 અંદર કોણ બચ્યું? અડધાને ડબ્બો નહીં પડતો લાગતો. 5 એકા. આ 2 ની કેટલી થઈ જશે? અચ્છા ક્યાંથી 9/2 થઈ ગયું બતાવો? તો પાછો સરખો આધાર અને કોનો ટોટલ? દાંતોનો. તો 2 એકા 2 ને 1 7 9/2. મેં પહેલા લેક્ચરમાં જ કીધું હતું 1/2 હોય તો 3/2 હોય તો 5/2 હોય તો 7/2 હોય તો. હા એક ઉમેરતા જાઓ. એલસીએમ લેવાની જરૂર છે, ડાયરેક્ટ મૂકી દેવાનું. ચેક કર ભાઈ. હા જો ભાઈ, જો જે આગળ છે હજી. તું બોલ તારો જવાબ. 16 √2. તું ડર નહીં, મારથી જવાબ આવી જશે. તું કોન્ફિડન્સ સાથે બોલ. 16 √2. હા નીચે ડિવાઇડમાં 15. જો હજી આગળ લઈ જવું પડશે. અહીંયા જો 2 ના આ કેટલી છે? 9/2 એટલે 4.5. તમને કહું છું 9/2 એટલે 4.5 માંથી 2 થી 4 મારી રાખી અને એક મારી અડધી મારી વાઈફને આપી દીધી. અને બાઈ કેટલા? 2 ની 4 16 અને 2 ની 1/2 એટલે જવાબ બોલ. ના સમજ્યા? 2 ની 9/2 હતી. 9/2 એટલે 4.5. 9/2 4.5 માંથી 4 અલગ કરી અને અડધી અલગ કરી. કેમ કે જવાબ એવી રીતે આપ્યો છે. અડધી એટલે રૂટ, નીચેના 15 ના 15 અને 2 ની એટલે 100. ચલાવ ડિલીટ મારીને એક વાર ચલાવી દઉં. ચૌધરી ગોળ ગોળ ફરે છે કે એટલે 0 થી ચલાવી દઉં તો ગોળ ફરવું એના કરતા
જો પહેલા ક્વેશ્ચન નંબર શું આપી દેવાનો અને દરેક દાખલામાં સેમ મેથડ શું કરવાનું લિમિટોનો ટોટલ કરીને એમાંથી હા તો આમાં બીજો ઉપર 1/2 લખી દીધું જોઈ લો અને આ શું આવશે 2 અને લિમિટોનો ટોટલ કરો એટલે 2 અને એમાંથી આ જો ખાલી થીટા જ માઈનસ કરવાનું કહું છું રકમ નહીં લિમિટોનો ટોટલ કરીને ખાલી આ જે થીટા આપ્યો હોય ને એ જ માઈનસ કરવાનું હવે આને ઓપન કરી દો તો શું થઈ જશે કેમ આ બેની સાઈન બદલાઈ ગઈ તો +2 -2 હવે x ની કેટલી બની ગઈ હવે આને આપી શકાય કે ના આપી શકાય તો પહેલા લખી દઉં પ્રોપર x પછી અને 0 થી 2 આગળ શું લખી દઉં અને બાજુમાં હવે યુ કેન મલ્ટીપ્લાય x નું આની જોડે કરો એટલે શું આવશે 2x ⁻² dx અને આનું આની જોડે કરો બોલેલો છું 1/2 નું 1 જોડે કરો એટલે 3/2 અને ઇન્ટિગ્રેશન કોને આપી દો બંનેને અલગ અલગ 2 ના આનું ઇન્ટિગ્રેશન કરો x તો આ 3/2 જે નીચે આવે ને કેમ કે અપન ના લખું 2/3/2 તો અપન નો અપન ઉપર જ જવાનો છે ને તો ટાઈમ બચાવવાનો ને આપણે તપો પડી ગયો એટલો લિમિટ મૂકવાની રહી ગઈ 0 થી 2 હવે x ની કેટલી છે ભાઈ તો શું થઈ જશે 5/2 તો પછી અહીંયા શું આવશે નીચે 5 અને એની નીચે ઉપર 2 અને લિમિટ આપી દો 0 થી 2 હવે dx ભૂલથી બી ના લખતા હો કે તમે ઇન્ટિગ્રેશન કરી દીધું અને ત્યાં સુધી ભૂલતા નહીં હું ભૂલી જઉં જો હું ભૂલી જઈશ મારે ક્યાંય માર્ક કપાવવા નહીં તમે ભૂલી તો તમારું બધું કપાઈ જશે હવે dx ના લખાય ચલો 2 2 4/3 અને લિમિટ આપી દો કેટલી લિમિટ છે બી જોવો તો 2 ની કેટલી થઈ જશે 3/2 અને 0 ની બી 3/2 -2/5 આમાં બી અપર લોઅર આપી દો અપર આપો ચલો 2 અને 0 ચલો આ 4 ને હું શું લખી શકું ચલો અને આ શું છે ભાઈ બોલો તો 2 3/2 એટલે ડોટ કે નહીં ડોટ ને હું આવી રીતે લખી દઉં ડોટ હતા ને 3/2 1.5 એમાંથી આ 2 અને આ 2 અડધો એટલે 1/2 ચલો હવે આ બેનો સ્ક્વેર કેટલા થશે 4 2 8 તો આન્સર શું આવ્યો ભાઈ by 3 હવે કેમ આવું કરું છું હવે તો મેં વાંચી લીધું ને હા આન્સર શું છે તો પહેલેથી કેવું કરી દઉં ને તો ત્યારે ખબર નહોતી -2/5 ના 2/5 આનો જવાબ શું આવશે 2 નો અને √2 તો પણ પડ્યો 5/2 એટલે 2.5 એમાંથી 2 આને આપ્યા ને 0.5 એટલે 1/2 આને આપ્યા 2 નો સ્ક્વેર 4 2 તો શું આવશે ભાઈ 8/5 √2 ચલો શું કોમન નીકળશે 8√2 અંદર શું બચશે 1/3 -1/5 8√2 ના 5 એકા 3 એકા 3 15 5 માંથી 3 જાય એ બે હું 16√2 by 15 જવાબ 50 માર્ક્સના ચેપ્ટરમાં લોકો એબ્સન્ટ રહે છે કીધા વગર બી અચાનક ગાયબ થઈ જાય મૂર્ખાના સરદાર ભર્યા જો પીજીબી ટેકનિક લાવ્યો આ તમે સૂત્રો જેને વાંચ્યા છે ને એને વાંચવામાં 2 થી 3 વાર આવી ગયું હશે જેને બધું ડીપમાં વાંચ્યું છે ને આખો ક્લાસ સાંભળજો ધ્યાનથી આજ પછી મેથ્સમાં જ્યારે પણ યુગ્મ વિધેય આવે ઇવન ફંક્શન તો એનું ઇન્ટિગ્રેશન બેવડાઈ દેવાનું કેવી રીતે શીખવાડવું અને આની જગ્યાએ મારે સાઈનની 3 ઘાત આલો આવી ગઈ કુદરતી આવી ગઈ 5 ઘાત તો આનું ઇન્ટિગ્રેશન કરવાનું જ નહીં જવાબ 0 જ આવે જો સૂત્ર વાંચ્યું છે કેવું બોલ્યા આજ પછી યાદ રાખો દુનિયાનો કોઈ બી દાખલો લિમિટ વાળો તો પછી આગળ કેમ નહોતા કરતા આગળ લિમિટ નહોતી દુનિયાનો કોઈ પણ દાખલો લિમિટ વાળો એકી હોય અથવા એકી ઘાત વાળો હોય તો એનું ઇન્ટિગ્રેશન કરવાનું જ નહીં 0 જ આવે કરો તો બધા દાખલા 0 કરી દેવાના તો બધા દાખલા 0 કરી દો મસ્તીમાં નહીં હો રિયલમાં ગયો જો તો એકી છે બોલો આ બી જો એકી છે આની બી પાવર જો એકી છે બોલો ખાલી શું બચ્યું 1 નું ઇન્ટિગ્રેશન અપર લિમિટ ને લોઅર લિમિટ આપી દો x ની વેલ્યુ કેટલી આ લોઅર લિમિટ નું માઈનસ અને આ
બેન આ ખબર પડી x ની કિંમત માઇનસ માઇનસ π/2 ને π/4 π/2 ને π/2 એટલે પાઈ જવાબ પાઈ પતી ગયું 30-40 વાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે વાક્ય સાંભળો મારું ગપ્પા લાગશે પણ સાચું છે પીઆઈ ને પૂછી લેજો જૂઠું લાગતું હોય તો ગુજરાત બોર્ડનું ક્વેશ્ચન પૂછવાનું એકી ઘાત આવે એટલે 0 એકી ઘાત આવે એટલે 0 એકી ઘાત આવે એટલે 0 લિમિટ હોવી જોઈએ હો બાકી જે બચ્યું એનું જ ઇન્ટિગ્રેશન કરીને એમાં જ લિમિટ મૂકવાનું પાર્ટ એ હોય તો બી અને પાર્ટ બી હોય તો કે સપ્લિમેન્ટરીમાં બી હા સૂત્ર તરીકે આગળ આપેલું જ છે પછી શું કરો આપણે સાબિત કરવા બેસવાનું આપણે ન્યૂટન ક્યાં બનવું છે આ દાખલો ચલાવી દઉં આગી 15 20 25 વાર બોર્ડમાં પૂછાઈ ગયો છે આને પહેલા આઈ કહી દઉં અને આને નંબર 1 કરી દો શું કરીશું આપણે હમણાં જેમ કરતા હતા એમ જ બોલો લિમિટોનું એમાંથી થીટા હા તો બોલો શું આવશે ચાલુ રાખો ને બોલો ને યાર π/2 માઇનસ x 0 થી π/2 logના 4 plus 3 ક્યાંથી થઈ ગયું cos ને sin π/2 તાકાત છે બરોબર ચરણ કેમ નહીં જોતો પહેલું ચરણમાં બધા પહેલા પોઝિટિવ બધા પ્લસ હજી logના જો ભૂલ ગોતો મારી ભૂલ ગોતી મારી ક્યાં ભણવા ધ્યાન નહીં ને હું કોને જોવો છો મને જોવો શું કર્યું મેં આને આ તો બોલ આ તો -1 કરું અને logમાં માઇનસ 12 આવી ગયો હવે જો આઈના માઇનસ ના આ દુનિયામાં ક્યાંય જોયું તમે હારું પોતે ચોપડી પ્રીત નથી આપી હો ચોપડી ડાયજેસ્ટમાં બી થોડીક હાર્ડ આપી છે આપણે તો પાછું આવી ગયું જો આ પોતે આવી ગયું જો બેઠું 0 થી π/2 log 4 plus 3 ઓકે તો હું શું કરી દઉં અહીંયા આઈ બે માઇનસ તો હતા આની જગ્યાએ શું કરી દઉં અને આ ક્યાં લઈ જાઓ is equal to 0 બોલો i is equals to 0 0/2 એટલે છે તપો પડે કે ના પડે મેં તમને સાંભળ્યું કે નહીં સાંભળ્યું આખી એક્સરસાઇઝ આઈએમપી આપી છે ઓલા બધા છોડી દીધા ને ઓલા લોકો ચકોરમ લીધે છોડી દીધા છે ઓલા મોટા મોટા દાખલા બી ગોળ ભરી જશે વચ્ચે બે છોડીને આવ્યો તે પતી ગયું તો પછી મારે જવું જ પડશે ને હવે આ ક્યારે ચલાયો મેં હમણાં આના બરાબર શું લઈ Zero. x બરાબર પહેલા શું આવશે આમાં કેવું બનશે પોઝિટિવ કરી લેજો હા જી કરશો ને હમણાં આને નંબર આપી દો ચાલુ પડી જાઓ બોલો કે a માઇનસ લિમિટોનું ટોટલ કરીને થીટા માઇનસ માઇનસ x a માઇનસ માઇનસ a માઇનસ x આનું ટોટલ કરીને આ માઇનસ કરો આનું ટોટલ કરીને બરોબર અને આનું ટોટલ કરીને આ માઇનસ કરી દો બતાવો ટોટલ કરો એ એમાંથી આ થીટા માઇનસ કરવાનો ને માઇનસ કરો કોણ બચ્યું x કરી આને નંબર 1 અને 2 નું જો એટલે શું થશે જુઓ કટ થઈ જશે જ્યારે બી નીચેનું સેમ દેખાય ને ટોટલ તો 1 અને 2 નું ટોટલ કરી દેવાનું તો કરો ટોટલ શું આવશે ચાલુ રાખો ઇન્ટિગ્રેશન તો હજી મેં ચાલુ જ નહીં કર્યું એનું જે બી હોય ગયું આ બંધ થઈ ગયું 2i ના 1 નું અને આ શું બચશે 0 થી a 0 થી એટલે આ શું થઈ જશે A/2. A/2. પતી ગયું બે હોય જવાબ આવી ગયો બે ઉડી ગયું એટલે 1 નું ઇન્ટિગ્રેશન x માં લિમિટ મૂકી ગઈ અપર માંથી a - 0 એટલે અને /2 નીચે 4 માર્ક 3 દાખલા લખું છું જો સખત આઈએમપી જોરદાર 4 માર્કર આઈએમપી આ ત્રણેય દાખલા સેમ ટુ સેમ છે ત્રણેયમાં 2 પેજ જેટલો લાંબો દાખલો થાય ત્રણેયનો આન્સર એક જ આવે આ અહીંયા છે આ મેં બનાવ્યો અને આ ચોપડીનું ઉદાહરણ જોઈ લો ચોપડીનું ઉદાહરણ મિસલેનિયસ એક્ઝામ્પલ કાઢો ત્રણેય જોરદાર આઈએમપી ત્રણેય એક જ
મિસેલેનિયસ એક્ઝામ્પલમાં જુઓ, ચોપડી લઈને આયા કરો લા. 34 એક્ઝામ્પલ જુઓ. મોસ્ટ આઈએમપી log sin x નથી. કયા નંબરનો છે? 34. એની બાજુમાં બીજી રકમ લખી નાખો, log cos x. એટલે દાખલો log sin x હોય કે log cos x હોય, એક જ રીતે થાય. જવાબ બી એકનો એક જ આવે. હું બંને ચલાવી દઈશ. ખબર છે ને આપણો નિયમ શું છે? એક જેવા દાખલા. મને બધું ખબર છે, નથી ભૂલી ગયો ભાઈ. પૂછી લેવું. આનું કેમ 0 કરી દીધું મેં? ઓડ આનું બોલો. 0 અને આનું આનું શું કરવાનું? કરું સ્ટાર્ટ. અહીંયા જો, આ મારી સમજો, આ નીચે -π/2 ને ઉપર જુઓ તો મને અંશિકા પાંડે કે સર -π/2 થી π/2 જવું છે, તો હું તો ના પાડું એને. હું તો એને કહું તું 0 થી π/2 જતી રહે અને જે આન્સર આવે 2 વડે ગુણી દે. સમજ્યા. અંશિકા પાંડે એમ કહે છે કે મારે -π/2 થી π/2 જવું છે. મેં ના પાડી કે એટલું ઝંઝટ કોણ કરે? અડધું માઇનસમાં ને અડધું પ્લસમાં. દાખલો વિચિત્ર થઈ જાય. એ જગ્યાએ તું એના કરતા તું શું કર? 0 થી π/2. જતી રહે અને જે આન્સર 2 વડે ગુણી દે. તો એ જ મળે ને ભાઈ. હા -π/2 થી π/2 માં જો કેટલા છે? 2. 2 ક્વોડ્રન્ટ. તો હું 0 થી π/2 નો આન્સર લાવું અને એના 2 વડે ડબલ કર દઉં, તો એ જ ઈઝી પડે ને. ચલો પહેલા અહીંયા જો. હવે મારા માટે ક્વેશ્ચન બદલાઈ ગયો. મારા માટે ક્વેશ્ચન શું છે બોલો? 0 થી π/2. નહીં પૂરું બોલો. 0 થી π/2 એટલું નહીં, 2 0 થી π/2. તો ક્યારે બી જ્યારે માઇનસ થી પ્લસ હોય ને તો એવું નહીં રાખવાનું. 0 થી કરવાનો દાખલો જલ્દી પતશે, સહેલો થશે, બધું અઘરું નીકળી જશે. એમની માઇનસ વાળું મેં સમસ્યા પૂછ મારે વધારે ટ્રાય કરે. હવે સ્ક્વેર આવે તો ડબલ ગુણા 1 જો ભાઈ બે માઇનસ રીત છે, બંને ચલાવી દઉં. એક આગળ મેં મૂકીને આવી ગયો. જો ભાઈ એક નોર્મલ રીત જે કરીએ છીએ આપણે એ જ કરી દઈએ પહેલા. નોર્મલ રીત સ્ક્વેર આવે તો ડબલ ગુણા કરું છું સ્ટાર્ટ. હો, બરોબર ધ્યાન આપજો. પૂરી તો જાય. હવે બંનેનું ઇન્ટિગ્રેશન અને cos 2x નું by 2 અહીંયા અપર લિમિટ અને લોઅર લિમિટ આપી દો. 0 થી આપવો પડ્યો. એ શૂટિંગમાં મારી જોડે ધ્યાન બી આપજો બેટા. હેંગ મારી ગયો ફોન, ચીપકી ગયો તો. કરું સ્ટાર્ટ ભાઈ. આટલું રિપીટ કરું. -π/2 થી π/2 જવાનું હતું, એની જગ્યાએ મેં 0 થી π/2. અને આપણે ડબલ કરી દીધા. સ્ક્વેર આવે એટલે ડબલ ખૂણામાં. ડબલ ખૂણામાં. એ તો હું ક્યાં ગયું? આની જોડે ઉડી ગયું. અને આ બધું મેં લખ્યું. 1 નું શું કર્યું મેં? cos 2x નો sin 2x. અને x નો જે કોએફિશિયન્ટ હોય એનાથી ડિવાઇડ. અને અપર લિમિટ ને લોઅર લિમિટ. ચલો પહેલા અપર આપો. x ની વેલ્યુ બોલો. π/2 માઈનસ. ચાલુ રાખો યાર તમે. sin 2 π/2 આ ખાલી અપર થઈ ગયું. માઇનસ. હવે લોઅર લોઅર આપો. x ની જગ્યાએ 0 sin 0. તપો નહીં પડતો. ચલો અહીંયા જો π/2 ના 2 કટ સાઈન માં ગમે એટલા પાઈ હોય 0 થાય. મેં રૂલ્સ પર દિવસે કહી દીધું. સાઈન માં પાઈ દેખાય એટલે 0 અને કોસ માં તો આ 0 થઈ જશે. 0 જોડે કંઈ પણ ગુણશો 0 તો આખું આ શું બની ગયું? તો મારી પાસે શું આવ્યું ભાઈ જુઓ તો π/2 લિમિટ મુકાઈ ગઈ હો ભાઈ અપર. અને હવે એમાંથી કઈ માઈનસ કરું? લોઅર. લોઅર. આ શું છે ભાઈ? 0. સાઈન 0 0 તો 0 માઈનસ 0 તો અહીંયા 0 તો જવાબ આવશે π/2. તો દાખલો પતી ગયો. शॉर्ट टेक्निक હવે से जाते हैं. આ તો ઓરિજિનલ રીત છે આપણી. વર્ષોથી આપણે આ જ કરી દે. સ્ક્વેર આવે એટલે ડબલ ગુણા. પણ આજે નવી રીત બી શીખ્યા ને કે આને નંબર 1 પાડી દો. ના ના આ એ તો એનું એ જ લખ્યું છે જો. હવે શું કરું ભાઈ? આ 2 કેન્સલ નથી હું. બરાબર આમાં નહીં કરતો ને તો કન્ફ્યુઝન થશે. આને બી અલગ કરું ફરી વાર. હવે આ 2 કેન્સલ છે હો. અલગ કરું ને તો અમુકને કન્ફ્યુઝન થઈ જશે.
આ દાખલો છે. મેં તમને શું શીખવાડ્યું? હા, લિમિટોનું ટોટલ કરીને હા તો કરી દો, એનાથી જલ્દી જવાબ આવી જશે. લિમિટોનું ટોટલ કરો. કરો 0 એમાંથી થીટા માઇનસ. હવે આ x કેવો બચ્યો? માઇનસ પણ એ માઇનસ ની ઇફેક્ટ આને ના પડે. કેમ ના થાય? સ્ક્વેર સ્ક્વેર છે. સ્ક્વેર પોઝિટિવ સ્ક્વેર હંમેશા પોઝિટિવ હોય. હવે જો મારે જે દાખલો હતો ને અહીંયા જો મારી સામે જો મારી સામે એ જ જો. આવી ગયું. જે દાખલો હતો ને એ જ આવી ગયો. એ જ આવી ગયો. તો મને ફરક નહીં પડે, ફાયદો નહીં થાય કેમ કે આ તો આઈ ઉડી ગયા. મને તો આઈ જોઈએ છે. આ તો આ પોતે આઈ અને આઈ બે સમજાય ને. તો હવે હું શું કરીશ? અને ડિલીટ મારી દઈશ અને બુદ્ધિ સેટ લગાડીશ. આ બધું સાચું જ છે પણ પ્રોબ્લેમ પહેલા જે મેં કર્યું ને એ કરી નાખો તો પ્રોબ્લેમ બી સોલ્વ થઈ જશે. આ કેટલા છે? -π/2 થી વંશિકા પાંડેને મેં શું મફતમાં સલાહ આપી 0 થી π/2. કે ભાઈ તું શું કર નાખ આને 0 થી π/2 into 2. અને આગળ ડબલ ગુણી દે. તો હવે મારા માટે આ દાખલો નથી. આ દાખલો તો હું ઉપરવાળાને 1 નહીં કહું, આને આને 1 કરીશ. અને હવે લિમિટોનું ટોટલ કરી થીટા માઇનસ હું આમાં નહીં કરું, આમાં કરીશ. આમાં કરીશ. ધ્યાન આપજો, બધા જવાબ આપીશ તમને જે બી ડાઉટ હોય. કરો ભાઈ. π/2 minus x π/2 ની તાકાત છે. શું નથી? કોણ છે? π/2 ની તાકાત છે. એ બાજુવાળાને બદલી નાખે. બસ sin સ્ક્વેર x શું થઈ ગયું? cos square. ચરણ જોવાની કોઈ જરૂર નથી. કેમ કે એના બે કારણ, સ્ક્વેર હંમેશા પ્લસમાં અને એમની ચરણ બી પાછું. પહેલું quadrant પણ ચરણ ગમે તેવું જોવે તો નહીં, સ્ક્વેર તો હંમેશા. પોઝિટિવ જ હોય. તો આને નંબર આપી દો અને આગળ શું લખી દો. તો હવે શું કરો બોલો? i પ્લસ i બોલો શું થશે? 2i અને પ્લસ કરો. આ બંનેમાંથી પ્લસ કરશો તો શું થશે ભાઈ બોલો? 2 કોમો અને અંદર શું બનશે ભાઈ બોલો? 0 થી π/2. એ લિમિટ બી કોમન. 1 હવે લખાવો નહીં યાર. 1 sin સ્ક્વેર x પ્લસ 1 dx. આ તો શું બની ગયું? 1 નું ઇન્ટિગ્રેશન x 0 થી અને આગળ શું ચાલે છે? 2 શું કરવા? કઈ નહીં ચાલતું. 2 ગયો ભાઈ. આ છે સમજ્યા કે નહીં? π/2 આપો અહીંયા π/2 π/2 minus 0 જવાબ આવશે. π/2 શું જવાબ આવશે? જોઈએ જે રીતે તમે કરો. આ આજની ચલાવી દીધી અને આ તો જૂનું છે સ્ક્વેર આપે એટલે ડબલ ગુણા પછી એનું ઇન્ટિગ્રેશન કરો, પછી એમાં અપર લિમિટ માંથી લોઅર લિમિટ માઇનસ. માઇનસ કરો. પણ આની ઉપર હું 3 ઘાત કે 5 કે 7 કે ખાલી 2 કાઢી લઉં તો નહીં ગણવાનું, તો 0. 0 તો તમે કરશો ને તો છેલ્લે જવાબ 0 જ આવશે. લિમિટનું ટોટલ કરીને બધું કરશો તો બધું ઉડી જશે, 0 થઈ જશે. ઇન્ટિગ્રેશન રહેશે જ નહીં, બધું ઉડી જશે. એટલે ડાયરેક્ટ 0 કરી દેવું. બસ આટલું રાખો ભાઈ. એ તમારે લોડ થઈ જશે. મેં જે છોડ્યા ને એ નહીં કરવાના, બાકીના બધા કરવાના. મેં 2 કે 3 જ છોડ્યા છે. આ કઈ એક્સરસાઇઝ છે તમારામાં જુઓ તો 7 પોઈન્ટ. એની આગળના બધા એક્ઝામ્પલ અને આ બધા જ દાખલા. અને જે મેં 3 છોડ્યા એ મોટા દાખલા છે. એ કાલે ઓલા ચપ્પુ મંગોની હાજરીમાં ચલાવીશ 4 માર્ક.